કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના નવા વ્લોગમાં. અને ઘણા સમય પછી સૌરાષ્ટ્રની સફરે આપણે નીકળી ગયા છીએ. એટલે સૌથી પહેલાં આપણે ભૂરખ્યા ધામ આપણે અહીંયા રહ્યા દર્શન કર્યા હનુમાન દાદાના, અને પ્રસાદી લઈને હવે નીકળશું અમે. શનિવારના દિવસે તે દાદાના દર્શન થઈ ગયા એટલે ખૂબ સરસ મજા આવી ગઈ છે. અહીંયા જો અંદર આવતા જ છે ને હનુમાન દાદાનું મંદિર છે. પાછળની બાજુ બધાના ઉતારા માટે રૂમય છે એસીવાળા, અને એના એસીવાળા રૂમના 500 રૂપિયા છે, અને બાકી આમને રોકાવું હોય તો કંઈ ચાર્જ નથી. જો આજે જો નવી ટાટા પંચ લીધી લાગે. હવે અત્યારે પ્રસાદી લઈને હવે જાશું દામનગર. દામનગરમાં મેં તો થોડીક જ પ્રસાદી દીધી, કેમ કે આપણે બહુ ખાવાનું નથી. જે આપણી સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા છે એને ખબર હશે, થોડુંક પેટમાં ગડબડ થઈ ગઈ હતી આપણને, એટલે ફ્રૂટ થોડુંક લઈ લેવી. હમણાં દવા પી લઉં અને પછી જઈ દામનગર. પછી વિચારીએ છીએ હવે ક્યાં જવું અહીંયાથી નજીકના સ્થળમાં, કેમ કે કાલે પાછું આપણે શાકપરે જવાનું છે એટલા માટે. નેટ જ નથી આવતું અહીંયા. એ સારું છે નેટ નથી આવતું. આમ જો વરસાદ શરૂ છે એ જો. હા હા શાકપુર તો પહોંચી ગયા. જુઓ તમે નજારો. વરસાદ આવ્યો તો જોરદાર, અને આજ રાત્રે આપણે અહીંયા જ સ્ટે કરવાનો છે. એટલે રાત્રે બહુ અદ્ભુત નજારો હશે, અને રાત્રે સિંહ જોવા જવાનો વિચાર છે, કેમ કે અહીંયા બહુ હોય. તમે ઘણીવાર મંદિરનો વિડીયો જોયો હશે, સિંહ ને એવું બધું આવ્યું હોય નહીં. અહીંયાથી એના સીડી શરૂ થાય છે ઉપર. આ આશ્રમ છે, આ આશ્રમમાં આપણે રોકાવાના છીએ આજે. પણ અત્યારે ફિલહાલ જવાનું છે ગારિયાધાર. ત્યાંથી આપણે કાલે માનતા કરવાની છે, તો શાક રોટલી માટેનું શાકભાજી અને થોડોક નાસ્તો ને એવું બધું લાવવાનું છે. રાત્રે મેગી બનાવવાનો વિચાર છે, તો મેગી લાવવાની જમવા જઈશું અને ત્યાં આટાફરા કરશું, અને પછી આવશું અહીંયા. ટેસ્ટ તો ખરા. પહેલાં વચ્ચે ઊભું રહી જવાનું. હાલ ભાઈ મમ્મીને આવવા દે, કાંઈ ન થાય. જો બેહી જા, બે ઈ આ બાજુ બેસે. હા તૂટી ગયો છો. ઉતરો 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 ઉપર. હાલો ઉતરી જાઓ. એટલો લોડ ક્યારેય ન પડ્યો હોય ને એટલે. તો મિત્રો આવી ગયા છીએ આપણે રાતનું જમવા માટે ઢોસા ખાવા. ઢોસા ને એવું બધું છે, હમણાં જોઈએ અહીંયા કેવું મળે છે. પછી હવે જવાનું છે. આજે નાઇટ સ્ટે આપણે કરવાનો છે ભૂરખ્યા. અલા ભૂરખ્યા નહીં, શાકપુરમાં. આય જોરદાર છે. જો બર્થડે ઉજવી નખાય. હાલો ફટાફટ ખાવા જાય. વાહ ભાઈ આમ જો ગામડે હો મંચુરિયન પાઉંભાજી ને આમ જો બનાવ્યું. હું ચોખ્ખોટ પાડીને પાસે એમ કે અમૂલ બટર ના એટલા આના એટલા. આવો નજારો હોય, ઠંડો પવન આવતો હોય, ખાવાની કેવી મજા પડે. તમે જો જોઈ લો આખા ઝાડવામાં જો ચીકલા છે. આમ જોઈ લો, આ કોઈ ફળ ફ્રૂટ નહીં. જો જો આખા જો હે આખામાં ચકલા છો. અહીંયા રોકાણા સેવી ને બહાર જો ભૂરખ્યાનો નજારો. અલા ભૂરખ્યા શાકપરનો નજારો દેખાડું તમને હમણાં. આ ચકલા છે. જો 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 જોરિયા લાગટ. રાત્રે શાકપુરનો કંઈક નજારો આવો હોય. અહીંયા રોકાણા હોય ને ત્યારે આમ જોઈ લો. જો છે જો દેખા ખમો તો રેડી છે ને જોરદાર. દોડા શીખવો પણ દોડા અને સિંગ. જો સિંહનો મૂકવાનો અવાજ આવે ને તો મજા આવે. હવે અમે જોયું શાકપુરનું મંદિર. અહીં આપણે ગરમા ગરમ સિંગ ખાવી છે. લાઈટ તો છે.
ગુડ મોર્નિંગ એવરીવન. હવારની જો મજા જવો તમે ખાલી. સવારમાં જો રોજ દેખાડું તમને. નજારો જોવો તમે ખાલી. સવારમાં આપણે બાકસ લેવા ગયા હતા. બાકસ મળી ગયું. અને કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના નવા વ્લોગમાં. તમને દેખાતું જશે આપણે સવારમાં અહીંયા ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું. અને લાપસી બનાવવાનું શરૂ કરવાનું છે. નાઈ ધોઈને બધા રેડી થઈ ગયા છે આવી રીતે જો દેખાતું હશે. કાલે રાત્રે જો ખબર આખા ઝાડવામાં છે ને ચકલા બેઠા હતા અને અહીંયા આપણી લાપસી બનવાનું કામ. મરચા તળાઈ ગયા છે હવે. પ્રોગ્રેસ લાપસી સામે બની ગઈ છે. જો તમને દેખાવ ઓલું બનાવજો રગડા વાળું એટલે ભાવે. આપણને ધાણા કાપવાનું કામ નથી દીધું છે. વાસણ ઉતરવાનું એ બધું કામ પપ્પા કરે છે. મમ્મી રાંધવાનું કામ કરે છે. એટલે પપ્પા કહે છે ઓ લઈ લે તમારે વાસણ લગ્નની વાતો હાલે છે પણ હવે હમણાં ગોઠવવાનું નથી. હજી પપ્પાને એક દિવસ વાસણ ઓલા કરવા પડે ને કે બગાડવા નહીં. એમ કીધું છોકરી ગોતી લે સારી, મારે વાસણ ન ઉતરવા એમ નહીં કે લગ્નની કિંમત ટૂંકમાં પતાવું છે. સમજ્યા મૂળ લાપસી તૈયાર થઈ ગઈ છે અને હવે જઈને ચડવાનું છે ઉપર દર્શન કરવા, લાપસી ધરવા અને ચાશું સામને. હાલો તે આપણે રેડી થઈ ગયા છે. લાપસી લેવા ગઈ છે. એક પાણીની બોટલ અડધે પીવા. મમ્મીની ચૂંદડી. મમ્મી ફ્રેશ થઈને આવે એટલે સીધું શરૂ કરવાનું છે આપણે ચડવાનું. હામ મેઠેડ જવાનું છે. જો હામ મેઠેડ દરરોજ નજારા દેખાડતો હતો ને આજ આપણે ત્યાં જાહુ ઠેઠ. આમ પકડી રસ્તામાં લઈ જવાનું મળી ગયું. નહીં અમે સેવી રહ્યા કૂતરા કશે આવે તમ તો કાંઈ વસ્તુ નહીં આવે દેવાનું છે. ના બધા શ્રેષ્ઠ છે. કાંઈ ન આવે. લાવ તો પપ્પા શ્રીફળ બધા તેણી એક દઈ દે ને પપ્પાને પણ. આલ્યો એક શ્રીફળ લઈ લો. આલ્યો આલ્યો એક શ્રીફળ લઈ લો. શરૂ કર્યું ત્યાં એન્જિન ગાજવા પડ્યા છે ને. ઘર બેઠું જીવન થઈ જાય ને તે આવું થાય. મને તો બફારાની ગરમી થાય. બફારો જતી હશે. પપ્પા ક્યારના પોગી એક આવ્યું કે હું ધીમે ધીમે જો નજારા જો શરૂ થઈ ગયા એ દેખાવાના.
આપણે દર વખતે વ્લોગમાં કહેતા હોય એનો જો પાછો ઉત્તમ તમને ઉદાહરણ અહીં દેખાડું તો કચરું જોવો તમે ખાલી આ માણસો જો કેટલી સારી લીલોતરી વાળું સ્થળ છે અને જો કચરાથી બગાડ્યું પડી કાં ને એટલે સમજા થોડી કંઈ ભક્તિ હોય ને તો આવા કચરાને એવું ન ફેલાવાય અને કોઈક ફેલાવતું હોય ને તો એને ના પડે. આમ જો આ બધું બગાડ્યું જો આ બધા ખૂણાઓ હોય ને આ બધા માવાવાળાના કામ છે અને અહીંયા પડીકા નાખીને વહી જાય જો આ બધા નીકળા કેવું સારી જગ્યા છે અહીંયા એટલું કચરું જ ન નખાય. એમ હતું 12 વાગ્યા પહેલાં પોગાડવાની હતી લાપસી એટલે હું ને ડેવિડ દોડીને ઉપર છેડા લાપસી થઈ રહી અને હવે છાલા ઉતાર્યા પછી શ્રીફળ ને એનો પ્રસાદી કરી પછી ઓલું કરવાનું છે. મમ્મીની આવે જો કીધું ને શક્તિ જોઈ તમારે શક્તિના દર્શન કરવા હોય ને તો હાલે જોજે તારો હાથ હાડ શ્રીફળના છાલા ન ઉતાર્યા હોય ક્યારે આખો આવે એમ લે બસ પાછળ આ હાથ લઈ લે આ બાજુનો શ્રીફળના છાલા તમે ક્યારે ન ઉતારે તેની ટેકનિક આપી દો મેજિક લે આ છે આ ભાગ આખું શ્રીફળનો ઉપરનો ભાગ આમ નાખવું આમ કરો એટલે નીકળી જાય પછી દો ના ઉપર છે ને ત્યાં મંદિરમાં ઓલી કરીએ એવું આ રીતે જો કર્યું આમ કરો ને એટલે નીકળવા મળે સમજ્યા. હાલો કોલ નાખી કરી દે બસ. હવે શ્રીફળ વધારે ગયા છે હવે ઉપર દર્શન કરવા જ આવી છે. એક ડેવિડનું બાકી હતું થોડુંક કાપ નાખું. ડેવિડ બહુ મોટી ચાંચ રાખી છે. રેડી કમ્પ્લીટ હાલો હવે આવી ઉપર દર્શન. બહુ સરસ મજાના દર્શન થઈ ગયા છે. ચાંદલો ને એવું કરી લીધું છે. મમ્મીને એ લોકો જો નીચે ઉતરે છે પ્રસાદી લઈને. વાહ અને પવન એવો ધીમે ધીમે મસ્ત આવવા માંડ્યો છે જોરદાર. જો અહીંયાથી તમને દેખાડું નજારો. વાહ અવાજ આવતો હોય છે. ચાલો મિત્રો તે જોરદાર દર્શન થઈ ગયા છે. છેલ્લા દર્શન કરી લો તમે સાગપર માતાજીના જોર્યું અને હવેથી અહીંયાથી જઈએ છીએ. મળીશું ફરી એકવાર આવા સરસ મજાના નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.